ઘણા સમય પહેલાની વાત છે. કનકપુર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્ય ઉપર રાજા સત્યજીત રાજ કરતા હતા. રાજા સત્યજીત પ્રજાપાલક હતા અને એમની પ્રજા એમને ખૂબ પ્રેમ કરતી હતી. એમના રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી. રાજાને એક ખૂબ જ સુંદર પુત્રી હતી જેનું નામ રાજકુમારી રૂહી હતું. રૂહી જેટલી સુંદર હતી એટલી જ દયાળુ પણ હતી. એક દિવસ રાજા સત્યજીતના દરબારમાં એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યા. આ બ્રાહ્મણ દૂરના પ્રદેશમાંથી આવ્યા હતા અને તેમણે રાજાને જણાવ્યું કે નજીકના જંગલમાં એક અનોખા ઋષિ રહે છે જેની પાસે ભવિષ્ય જોવાની શક્તિ છે. રાજાને આ ઋષિ વિશે જાણવાની ઉત્સુકતા થઈ. તેમણે પોતાના પ્રધાનમંત્રી સાથે એના વિશે ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેઓ પોતે જ ઋષિને મળવા જશે. બીજા દિવસે રાજા સત્યજીતે પ્રધાનમંત્રી અને થોડા સૈનિકો સાથે જંગલ તરફ પ્રયાણ કર્યું. જંગલ ઘણું ગાઢ અને ભયાવહ હતું. જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ તેમ સૂર્યપ્રકાશ પણ ઓછો થતો ગયો. અચાનક તેમને એક વિચિત્ર અવાજ સંભળાયો. એ અવાજ કોઈ મોટા પ્રાણીનો હતો. રાજાએ સૈનિકોને સાવધ રહેવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં એક વિશાળકાય સિંહ એમની સામે આવી ગયો. સિંહ ખૂબ જ ગુસ્સે ભરાયેલો લાગતો હતો અને તેણે ગર્જના કરીને બધાને ડરાવી દીધા. સૈનિકોએ તલવારો ખેંચી લીધી પણ રાજાએ એમને રોક્યા. રાજાએ સિંહની આંખોમાં જોયું અને એમને લાગ્યું કે સિંહ કોઈ મદદ માંગી રહ્યો છે. રાજાએ હિંમત કરીને સિંહની નજીક જઈને પૂછ્યું, હે વનરાજ, તમે કેમ આટલા દુખી છો? તમને શું જોઈએ છે? એટલે સિંહે ફરીથી ગર્જના કરી પણ આ વખતે એ ગુસ્સાના બદલે પીડાથી ભરેલી હતી. સિંહે પોતાના પંજા વડે જંગલના ઊંડાણમાં એક દિશા તરફ ઇશારો કર્યો. એટલે રાજાને લાગ્યું કે સિંહ એમને કોઈ જગ્યાએ લઈ જવા માંગે છે. રાજાએ સિંહનો પીછો કરવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રી અને સૈનિકો બધા મૂંઝવણમાં હતા પણ એણે રાજાના નિર્ણયનો આદર કર્યો. સિંહ એમને એક ગુફા પાસે લઈ ગયો. ગુફાની અંદરથી કોઈના રડવાનો અવાજ આવતો હતો. એટલે રાજા અંદર ગયા અને તેમણે જોયું કે એક હરણ ફસાયેલું હતું અને તે પીડાથી કણસતું હતું. સિંહ પોતે પણ આ હરણને બચાવી શકતો નહોતો. રાજાએ તરત જ સૈનિકોને હરણને મુક્ત કરવાનો આદેશ આપ્યો. સૈનિકોએ હરણને બચાવ્યું અને હરણ મુક્ત થતા જ સિંહ અને હરણ બંને ખુશ થઈ ગયા હોય એવું લાગ્યું. અચાનક ગુફામાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને એમાંથી એક વૃદ્ધ ઋષિ પ્રગટ થયા. ઋષિએ રાજા સામે સ્મિત કર્યું અને કહ્યું, એ રાજા સત્યજીત, હું તમારી રાહ જ જોઈ રહ્યો હતો. તમે સાચા અર્થમાં ધર્મનિષ્ઠ રાજા છો. તમે સિંહ અને હરણ બંને પ્રત્યે દયા દર્શાવી છે. આ જંગલ ઉપર એક સાપ હતો કે અહીંના પ્રાણીઓ એકબીજાના દુશ્મન બની જશે, પરંતુ તમારી દયાએ આ સાપ તોડી નાખ્યો. હું તમને એક વાત કહેવા માંગુ છું. તમારી પુત્રી રાજકુમારી રૂહી, એના ઉપર ભવિષ્યમાં એક મોટું સંકટ આવશે. એનું અપહરણ થશે અને એને બચાવવા માટે તમારે એક મોટો ચમત્કાર કરવો પડશે. ઋષિએ રાજાને એક રહસ્યમય પોથી આપી અને કહ્યું, આ પોથીમાં તમારી પુત્રીને બચાવવાનો રસ્તો છે.
પણ એ રસ્તો ખૂબ જ કઠિન છે. જ્યારે સમય આવશે ત્યારે તમને આ પોથીમાં લખેલા શબ્દો સમજાશે. આટલું કહીને ઋષિ અદૃશ્ય થઈ ગયા. રાજા અને એમનો કાફલો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા. તેઓ પોથી લઈને પાછા કનકપુર ફર્યા, પણ એમના મનમાં ઋષિના શબ્દો ઘુમરાતા હતા. રાજકુમારી રૂહીના ભવિષ્યની ચિંતા રાજાને સતાવતી હતી. ઋષિના શબ્દો રાજા સત્યજીતના મનમાં ઘર કરી ગયા હતા. તેઓ રાજકુમારી રૂહીની ખૂબ કાળજી લેવા લાગ્યા. રાજમહેલની સુરક્ષા વધારી દેવામાં આવી અને પ્રધાનમંત્રી પણ સતત ચિંતિત રહેતા હતા. રાજકુમારી રૂહી આ બધાથી અજાણ હતી અને પોતાના નિત્યક્રમ મુજબ જ જીવન જીવતી હતી. એને ફૂલો અને પક્ષીઓ ખૂબ ગમતા હતા અને તે ઘણીવાર મહેલના બગીચામાં સમય પસાર કરતી હતી. એક સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગનું દેખાતું હતું, ત્યારે રાજકુમારી રૂહી પોતાની સખીઓ સાથે બગીચામાં હતી. તેઓ હસી મજાક કરી રહ્યા હતા અને ફૂલો ચૂંટી રહ્યા હતા. અચાનક બગીચામાં એક વિચિત્ર સુગંધ ફેલાઈ ગઈ. એ સુગંધ એટલી મોહક હતી કે બધાને નીંદર આવવા લાગી. રૂહી અને એની સખીઓ ધીમે ધીમે ઊંઘમાં ગરકાવ થવા લાગ્યા. જ્યારે રાજમહેલના સૈનિકો બગીચામાં આવ્યા ત્યારે તેમણે જોયું કે રૂહીની સખીઓ બેહોશ પડી હતી, પરંતુ રાજકુમારી રૂહી ત્યાં નહોતી. સૈનિકો ગભરાઈ ગયા અને તરત જ રાજા સત્યજીતને જાણ કરી. રાજા સત્યજીત સમાચાર સાંભળીને ભાંગી પડ્યા. ઋષિના શબ્દો સાચા પડ્યા હતા. એમની પુત્રીનું અપહરણ થઈ ગયું હતું. આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. પ્રધાનમંત્રીએ તરત જ તપાસ શરૂ કરી. સૈનિકો જંગલ અને આસપાસના ગામડાઓમાં રૂહીને શોધવા લાગ્યા. રાજાએ પોતાની સેનાને આદેશ આપ્યો કે રૂહીને કોઈ પણ ભોગે પાછી લાવવામાં આવે. દિવસો વીતી ગયા પણ રૂહીનો કોઈ પતો લાગ્યો નહીં. રાજા સત્યજીત ખૂબ જ દુઃખી થયા. તેમણે ઋષિએ આપેલી રહસ્યમય પોથી કાઢી. પોથીના પાના ખૂબ જૂના અને પીળા પડી ગયા હતા. રાજાએ પોથી ખોલીને વાંચવાનો પ્રયાસ કર્યો, પણ એમાં લખેલી ભાષા ખૂબ જ અઘરી હતી. તે કોઈ પ્રાચીન ભાષા હોય એવું લાગતું હતું, જે એમને સમજાતી નહોતી. પ્રધાનમંત્રી અને અન્ય વિદ્વાનોએ પણ વાંચવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ પોથીમાં લખેલું રહસ્ય ઉકેલી શક્યું નહીં. રાજા સત્યજીત નિરાશ થઈ ગયા, પણ એમને હિંમત ન આવી. એમને યાદ આવ્યું કે ઋષિએ કહ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તમને આ પોથીમાં લખેલા શબ્દો સમજાશે. એટલે રાજા વિચારવા લાગ્યા કે કયો સમય યોગ્ય છે અને આ રહસ્ય કેવી રીતે ઉકેલાશે. એમને લાગ્યું કે આ કોઈ સામાન્ય અપહરણ નથી. આની પાછળ કોઈ મોટી શક્તિનો હાથ હોવો જોઈએ. એમને શંકા ગઈ કે આ કોઈ સામાન્ય માનવીનું કામ નથી. એમને યાદ આવ્યું કે સિંહ અને હરણની ઘટનામાં પણ કોઈ ચમત્કાર થયો હતો. એક રાત્રે રાજા સત્યજીત રાજમહેલના છાપરા ઉપર બેઠા હતા
અને આકાશ તરફ જોઈ રહ્યા હતા. તારાઓ ટમટમી રહ્યા હતા. અચાનક તેમને એક તેજસ્વી પ્રકાશ દેખાયો, જે ધીમે ધીમે એમની તરફ આવી રહ્યો હતો. પ્રકાશ નજીક આવતા જ એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. આ દિવ્ય પુરુષ બીજા કોઈ નહીં પણ એ ઋષિ જ હતા, જેમને રાજા જંગલમાં મળ્યા હતા. એટલે ઋષિએ કહ્યું, હે રાજન, તમારી ધીરજ અને તમારા પુત્રી પ્રત્યેનો પ્રેમ જોઈને મને આનંદ થયો છે. હવે સમય આવી ગયો છે કે હું તમને આ પોથીનું રહસ્ય સમજાવું. આ પોથી કોઈ સામાન્ય પોથી નથી. એમાં પ્રાચીન મંત્રો અને દિશાઓ લખેલી છે, જે તમને તમારી પુત્રી સુધી પહોંચાડશે. તમારી પુત્રીનું અપહરણ એક દુષ્ટ જાદુગર દ્વારા કરવામાં આવ્યું છે, જે પોતાને અમર બનાવવા માટે એક ખાસ યજ્ઞ કરવા માંગે છે. અને એ યજ્ઞ માટે એને એક રાજકુમારીની જરૂર છે. એ જાદુગર એક ગુપ્ત સ્થળે રહે છે, જે અત્યાર સુધી કોઈને મળ્યું નથી. આ પોથીમાં એક ગુપ્ત સ્થળનો નકશો અને ત્યાં પહોંચવાના મંત્રો લખેલા છે. પરંતુ આ મંત્રો અને દિશાઓને સમજવા માટે તમારે તમારા મનને શુદ્ધ કરવું પડશે અને સાચા હૃદયથી ભક્તિ કરવી પડશે. યાદ રાખજો, આ યાત્રા ખૂબ જ કઠિન હશે અને તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. ઋષિએ રાજાને આશીર્વાદ આપ્યા અને ફરીથી અદ્રશ્ય થઈ ગયા. રાજા સત્યજીતને એક નવી આશા મળી. એમને લાગ્યું કે હવે તેઓ રૂહીને પાછી લાવી શકશે. ઋષિનું માર્ગદર્શન મળ્યા પછી રાજા સત્યજીતને એક નવો માર્ગ મળ્યો. તેમણે પ્રધાનમંત્રીને બોલાવીને બધી વાત કરી. પ્રધાનમંત્રી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ પોથી ખોલી અને આ વખતે એમને પોથીમાં લખેલા શબ્દો સ્પષ્ટપણે દેખાવા લાગ્યા, જાણે કોઈ ચમત્કાર થયો હોય. પોથીમાં એક પ્રાચીન ભાષામાં નકશો અને કેટલાક મંત્રો લખેલા હતા, જે હવે રાજાને સમજાઈ રહ્યા હતા. પોથીમાં લખેલું હતું કે રાજકુમારીને એક પહાડ ઉપરની ગુપ્ત ગુફામાં રાખવામાં આવી છે, જે અંધકારના પહાડ તરીકે ઓળખાય છે. ત્યાં પહોંચવા માટે એક જાદુઈ રસ્તો હતો, જે ફક્ત શુદ્ધ હૃદયવાળા શોધી શકતા હતા. આ રસ્તામાં ઘણી અડચણો હતી અને એમાં દુષ્ટ શક્તિઓ દ્વારા રક્ષણ કરવામાં આવ્યું હતું. પોથીમાં એ પણ લખ્યું હતું કે આ યાત્રા એકલા જ કરવી પડશે. કોઈ સૈનિકો કે અન્ય કોઈ સાથમાં નહીં રહી શકે. રાજા સત્યજીતે તરત જ યાત્રા ઉપર નીકળવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રીએ એમને રોકવાનો પ્રયાસ કર્યો, કારણ કે આ યાત્રા ખૂબ જ જોખમી હતી. પણ રાજા દ્રઢ નિશ્ચયી હતા. એમણે કહ્યું કે મારી પુત્રી માટે હું કંઈ પણ કરીશ. હું મારી રૂહીને પાછી લાવ્યા વગર પાછો નહીં ફરું. રાજાએ સાદા વસ્ત્રો ધારણ કર્યા અને કોઈને જાણ કર્યા વગર રાજમહેલમાંથી નીકળી ગયા. પોથીમાં લખેલી દિશાઓ મુજબ રાજાએ પહેલા એક ગાઢ જંગલ પાર કરવું પડ્યું. જંગલમાં વિચિત્ર અવાજો આવતા હતા અને ત્યાં અદ્રશ્ય શક્તિઓનો ભય હતો. રાજાએ પોથીમાં લખેલા મંત્રોનો જાપ કરવાનું શરૂ કર્યું. મંત્રોના પ્રભાવથી
જંગલની નકારાત્મક ઉર્જા ઓછી થતી ગઈ અને રાજા માટે રસ્તો સ્પષ્ટ થતો ગયો. જંગલના ઊંડાણમાં એમને એક વિશાળકાય સિંહ મળ્યો. આ એ જ સિંહ હતો જેમને રાજાએ પેલા મદદ કરી હતી. સિંહે રાજાને ઓળખી લીધો અને તેમની સામે દયાભાવથી જોયું. એટલે રાજાને લાગ્યું કે સિંહ એમને કોઈ સંદેશો આપી રહ્યો છે. સિંહે પોતાનું મોં ખોલ્યું અને રાજાને એક ચમકતો પથ્થર આપ્યો. ઋષિએ આપેલી પોથીમાં લખેલું હતું કે જ્યારે તમને સાચા મિત્રોનો સહયોગ મળે ત્યારે એક ચમકતો પથ્થર તમને માર્ગદર્શન આપશે. રાજાએ તે પથ્થર પોતાના હાથમાં લીધો અને એમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો જે એમને અંધકારના પહાડ તરફની દિશા બતાવી રહ્યો હતો. આગળ જતા રાજા એક ઊંડી ખીણ પાસે પહોંચ્યા. ખીણ એટલી ઊંડી હતી કે એની પેલે પાર જવું અશક્ય લાગતું હતું, પરંતુ પથ્થરનો પ્રકાશ એક અદ્રશ્ય પુલ તરફ ઇશારો કરી રહ્યો હતો. રાજાએ હિંમત કરીને પુલ ઉપર પગ મૂક્યો. પુલ દેખાતો નહોતો પણ એ અસ્તિત્વમાં હતો. રાજાને લાગ્યું કે આ કોઈ ચમત્કાર જ છે. તેમણે ધીમે ધીમે પુલ પાર કર્યો. પહાડ ઉપર ચડતા રાજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઠંડી હવા અને બરફ એમના શરીરને થીજાવી રહ્યા હતા. રસ્તામાં એમને કેટલાક દુષ્ટ આત્માઓ મળ્યા જે તેમને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. રાજાએ ફરીથી મંત્રોનો જાપ કર્યો અને તે આત્માઓ દૂર થઈ ગઈ. એમને યાદ આવ્યું કે ઋષિએ કહ્યું હતું કે આ યાત્રા કઠિન હશે, પણ એમને વિશ્વાસ હતો કે તેઓ સફળ થશે. અંતે તેઓ એક ગુપ્ત ગુફા પાસે પહોંચ્યા. ગુફાનો દરવાજો એક મોટા પથ્થરથી બંધ હતો અને એના ઉપર વિચિત્ર નિશાનો હતા. પોથીમાં લખ્યું હતું કે આ દરવાજો એક ખાસ મંત્રથી જ ખોલી શકાય છે. રાજાએ પોથીમાં લખેલો મંત્ર બોલ્યો અને તરત જ પથ્થર ખસી ગયો. ગુફાનો દરવાજો ખુલી ગયો. ગુફામાંથી એક ભયાવહ અવાજ આવ્યો અને અંદરથી એક વિચિત્ર સુગંધ આવતી હતી જે રાજકુમારીના અપહરણ સમયે બગીચામાં આવી હતી. રાજાને ખાતરી થઈ ગઈ કે રૂહી આ જ ગુફામાં છે. એમને હજુ પણ ખબર નહોતી કે અંદર કેવા પડકારો રાહ જોઈ રહ્યા છે, પણ એમનું હૃદય પુત્રીને મળવા માટે આતુર હતું. રાજા સત્યજીત ગુફામાં પ્રવેશ્યા. ગુફા અંદરથી ખૂબ જ વિશાળ અને અંધારી હતી. થોડા અંતરે ચાલ્યા પછી તેમને એક મોટો ઓરડો દેખાયો જ્યાં એક દુષ્ટ જાદુગર ઊભો હતો. એની આસપાસ વિચિત્ર પ્રતીકો દોરેલા હતા અને વચ્ચે એક વેદી હતી જેના ઉપર રાજકુમારી રૂહી બેહોશ અવસ્થામાં બંધાયેલી હતી. રાજકુમારીનો ચહેરો નિસ્તેજ પડી ગયો હતો અને રાજાનું હૃદય તૂટી ગયું. જાદુગરે રાજાને જોતા જ એક ભયાવહ હાસ્ય કર્યું અને બોલ્યો, આવો રાજા સત્યજીત, મને ખબર જ હતી કે તમે અહીં આવશો, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. થોડી જ વારમાં હું મારી શક્તિઓનો યજ્ઞ પૂરો કરીશ અને અમર બની જઈશ. તમારી પુત્રીનો ઉપયોગ હું ફક્ત મારા ઉદ્દેશ્ય માટે કરી રહ્યો છું. રાજા સત્યજીત ગુસ્સે ભરાયા. એમણે પોતાની તલવાર ખેંચી લીધી
પણ જાદુગરે હસીને કહ્યું કે તલવારથી મને કોઈ ફરક નહીં પડે રાજા, હું તમારી બધી શક્તિઓ જાણું છું. જાદુગરે પોતાના હાથ ઊંચા કર્યા અને એક જાદુઈ દિવાલ રાજા અને એની વચ્ચે ઊભી થઈ ગઈ. રાજાએ તલવારથી પ્રહાર કર્યો પણ દિવાલ ટસની મસ ન થઈ. રાજાને યાદ આવ્યું કે ઋષિએ કહ્યું હતું કે તેમને એક ચમત્કાર કરવો પડશે. તેમણે પોથી કાઢી અને એમાં લખેલા અંતિમ મંત્રો વાંચવા લાગ્યા. મંત્ર વાંચતા જ રાજાના શરીરમાં એક અદ્ભુત શક્તિનો સંચાર થયો. એમના હાથમાં રહેલો ચમકતો પથ્થર તેજસ્વી રીતે પ્રકાશવા લાગ્યો. એ પ્રકાશ એટલો તીવ્ર હતો કે જાદુગરની આંખો અંજાઈ ગઈ. રાજાએ પથ્થરને જાદુઈ દિવાલ તરફ ફેંક્યો. પથ્થર દિવાલ સાથે અથડાતા જ એક જોરદાર ધડાકો થયો અને દિવાલ તૂટી ગઈ. જાદુગર ગભરાઈ ગયો. એને આશા નહોતી કે રાજા એની જાદુઈ શક્તિનો સામનો કરી શકશે. રાજા ઝડપથી જાદુગર તરફ ધસ્યા. જાદુગરે વધુ એક જાદુઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ રાજાએ પોથીમાં લખેલા એક ખાસ મંત્રનો જાપ કર્યો અને એ મંત્ર જાદુગરની શક્તિઓ ઉપર ભારે પડ્યો. જાદુગરની શક્તિઓ નબળી પડવા લાગી અને રાજા સત્યજીતે હિંમત કરીને જાદુગર ઉપર પોતાના પવિત્ર મંત્રોનો પ્રયોગ શરૂ કર્યો. મંત્રોના પ્રભાવથી જાદુગર ચીસો પાડવા લાગ્યો. એનું શરીર ધીમે ધીમે પ્રકાશમાં પરિવર્તિત થવા લાગ્યું અને અંતે તે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયો. જાદુગરના અદ્રશ્ય થતા જ રાજકુમારી રૂહી ઉપરથી બંધનો છૂટી ગયા અને તે હોશમાં આવવા લાગી. રૂહીએ આંખો ખોલી અને એના પિતાને પોતાની સામે જોઈને ખુશ થઈ ગઈ. રાજાએ પોતાની પુત્રીને ગળે લગાડી. હવે રૂહી સુરક્ષિત હતી અને રાજાના જીવમાં જીવ આવ્યો. રાજાએ રાજકુમારીને ગુફામાંથી બહાર કાઢી. જ્યારે તેઓ ગુફાની બહાર આવ્યા ત્યારે તેમને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. આકાશમાં મેઘધનુષ્ય દેખાતું હતું અને જંગલના સિંહ અને હરણ સહિતના બધા પ્રાણીઓ ખુશ દેખાતા હતા. જાણે પ્રકૃતિ પણ રાજાની જીતનો ઉત્સવ મનાવી રહી હોય. થોડા સમયમાં રાજાના સૈનિકો અને પ્રધાનમંત્રી પણ ત્યાં પહોંચી ગયા. તેમને રાજા અને રાજકુમારીને સુરક્ષિત જોઈને ખૂબ આનંદ થયો. રાજા સત્યજીત અને રાજકુમારી રૂહી કનકપુર પાછા ફર્યા. રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. રાજાએ બ્રાહ્મણ અને ઋષિનો આભાર માન્યો જેમણે તેમને માર્ગદર્શન આપ્યું હતું. આ ઘટના પછી રાજા સત્યજીત વધુ જ્ઞાની અને પ્રજાપાલક બન્યા. એમને સમજાયું કે સાચા ચમત્કારો શક્તિમાં નહીં પણ પ્રેમ, ધીરજ અને દયામાં હોય છે. કનકપુર રાજ્યમાં ફરીથી સુખ શાંતિ છવાઈ ગઈ.